મનસુખભાઈ સુતરિયા, જેઓની ઉંમર 67 વર્ષની છે અને તેમના પત્ની મુક્તાબેન સુતરિયા બંને સાથે રહીને બેટી બચાવો ગાર્ડન નિકોલ પાસે ગરમાગરમ ખીચું બનાવીને લોકોને માત્ર 20 રૂપિયામાં પ્રેમથી ખવડાવે છે. બંને વૃદ્ધ કપલ હોવાથી ઉંમર સાથે ઘણી બધી તકલીફો પણ આવતી હોય છે. મનસુખભાઈને પણ પગની અંદર તકલીફ છે, તેમના પણ સાદા ઘસાઈ ગયા છતાં પણ આજે બેટી બચાવો ગાર્ડન પાસે ખોડિયાર કાઠિયાવાડી ખીચું નામનું એક નાનકડું કાઉન્ટર બનાવ્યું છે અને ત્યાં આ બંને પતિ પત્ની રોજ સાંજે 4 વાગે આવે છે. મનસુખભાઈને એક દીકરો છે, તેની ઉંમર 39 વર્ષની છે, પરંતુ તેની પાસે કોઈ કામ કરાવી શકતા નથી કે નથી તે ઊભો થઈને કોઈ વસ્તુ આપી શકતો, કારણ કે દીકરાને કરોડરજ્જુ એટલે કે સ્પાઇનમાં પણ તકલીફ છે, તેથી તે ટોટલી પથારીવશ છે. તે પોતાનું કામ જાતે પણ કરવામાં નિર્ભરતા અનુભવે છે. મનસુખભાઈ અને મુક્તાબેન આ બંને મંદિર દવાખાના કંઈ જ બાકી નથી રાખ્યું. કોઈ એમને કહે કે આ જગ્યાએ જાઓ તો સારું થઈ જશે તો મનસુખભાઈ અને મુક્તાબેન દીકરાને લઈને નીકળી પડે છે. આજ સુધી તેમને કોઈ આશા છોડી નથી. ગળપણમાં પણ તેઓ રોડ ઉપર એક નાનકડા કાઉન્ટર પર ખીચું વેચીને લોકોને ગરમા ગરમ ખીચું ખવડાવે છે અને પોતાના ઘરની જવાબદારી અને દીકરાના દવા દારૂનો ખર્ચો આમાંથી નીકાળે છે. આ એમની રોજની દિનચર્યા છે. મારું નામ મુક્તાબેન મનસુખભાઈ સુતરિયા. અમે આ ખિસ્સાનો ધંધો કરીએ છીએ 8 વર્ષથી અને 3 વખતે અમે ઘરે છીએ. અમે આ ધંધો કરીને અમે ઘર ચલાવીએ છીએ. બાબાને તકલીફ છે, બાબો કંઈ કામ કરી શકતો નથી, એને કરોડરજ્જુની તકલીફ છે, 39 વર્ષનો, પણ અમે એનું જીવન એનું સંભાળી લઈએ છીએ આ ધંધામાં ને અમે ઘર ચલાવીએ છીએ અને 8 સાલથી ધંધો કરીએ છીએ. પબ્લિક આવે છે સ્વાદ જોઈને, ઘર પરિવાર ચાલ્યા કરે. હવે કર કસરથી હાકીએ ને અમે બે માણસ અમે મહેનત કરીને ધંધો કરીએ છીએ, ઘર હાલે છે. હવે એમાં તો આપણે ચલાવવું જ પડે. બાબાને દવા દારૂ કરીએ, એના જે કીધું એ બધું કર્યું છે. અમે દવાઈ બહુ કરી, દુવાઈ કરી છે, કોઈ એનું રિઝલ્ટ અમને મળ્યું નથી. મહેનત કરીને અહીંનો સમય અમારે 4:30નો, રાતે 8 વાગે 9 વાગે કોઈ નક્કી નહીં. પહેલાં શનિ રવિમાં આવતા, હવે રોજ જઈએ છીએ. મનસુખભાઈ કેશવભાઈ સુતરિયા મારું નામ છે. 67 વર્ષની ઉંમર છે. 8 વર્ષથી અમે આ ખીચું વેચવાનો ધંધો કરીએ. પહેલાં અમે અઠવાડિયે આવતા, વેકેશનમાં આવતા, પછી જેમ જેમ ટાઈમ થતો ગયો, જેમ લોકોનો સ્વાદ સારો લાગતો ગયો, એમ અમે રોજ આવવા માંડીએ છીએ અને ચાલે છે. અને જાહેર રજામાં રવિવારના દિવસે પબ્લિક હોય છે અને પબ્લિક ઉપર આખો ધંધો હોય છે. અને વધતા અમારી ક્વોલિટી સારી છે. ક્વોલિટી જોઈને લોકો આવે છે, અમને જોઈને કોઈ નથી આવતું. બાબાનો કરોડરજ્જુની તકલીફ છે, 39 વર્ષનો છે, જે કામ કરી શકે એમ નથી. જે કે નાવાનો રૂમાલ દોરીથી એ સૂકવી શકતો નથી, એવી તકલીફ છે. એટલે અમે આ મહેનત કરી છે. જે કુદરત મળે એમાં આપે, એમાં અમારો સંતોષ છે. શ્વાસમાં અત્યારે મારે પગની તકલીફ, જો હું ઉભરક બેસી ન શકું, ગોઠણની તકલીફ. 67 વર્ષ, આ 9મા મહિના પછી 67 વર્ષમાં દાખલ થયો છું. દવાથી કોઈ એને છોકરાને ફાયદો નથી થયો. જેમ તેમ દવાખાનાના પગથિયા ચડતા જાય એમ ડૉક્ટરો મોટા ઇલાજ કરતા જાય, પછી છેલ્લે એ લોકો હાથ અદ્ધર કરી દે. હવે એને સાચવવો કે ધંધો કરવો, એવી પોઝિશન છે. એટલે શ્વાસમાં તે કુદરતે જે આપણને સહન શક્તિ આપી છે, મોટી એ અમારી શક્તિ છે કે અમે ઊભા રહી શકીએ છીએ અને આ ધંધો કરી શકીએ. બાકી તો બીજી કોઈ અમે આશા રાખી શકીએ નહીં.
અને પબ્લિકને સ્વાદ સારો લાગે છે અને પબ્લિક આવે છે અને ખાય છે અને લોકો ઘરે પણ લઈ જાય છે. ઘણી બહારથી આવે છે પબ્લિકો. ઓકે, રાજન સિનેમાવાળી ગલીમાં બેટી બચાવો ગાર્ડન પાસે અમે ઊભા રહીએ છીએ અને અમે ખીચું વેચીએ અને અમારી ખીચાનું નામ છે ખોડિયાર ખીચું, કાઠિયાવાડી ખીચું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.